દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાની ઘટના। માહિતી અનુસાર ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના મેલ પર અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બ ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો। આ મેલ મળતા જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર સક્રિય બની ગયું હતું। સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને કોર્ટ પરિસરમાં રહેલા કર્મચારીઓ તેમજ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો કોર્ટ પરિસર ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં તપાસ ચાલી રહી હતી। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મેઇલ મોકલનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ લોકોમાં અફવા ન ફેલાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવો નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો, છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર BDS અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ દોડાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। થેન્ક યુ। જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર, એ તપાસ હાલમાં ચાલુમાં છે। ભાઈ, ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે। કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી। આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલી પર તપાસ કરવામાં આવી રહી છે।